એરફોર્સમાં ડિવિઝન ક્લાર્કની પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો. હરિયાણાના યુવાનની જગ્યાએ પરીક્ષા આપવા બેસ્યો. ચકાસણી દરમિયાન ફોન અને ઇયરપ્લગ મળી આવ્યા. ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો. ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે લોઅર ડિવિઝન ક્લાર્કની 3 જગ્યા માટે લેખિત પરીક્ષા પાલજ ખાતે યોજવામાં આવી હતી. જે દરમિયાન હરિયાણાના ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપવા બેઠેલો ડમી ઉમેદવાર મોબાઈલ ફોન સાથે પકડાયો હતો. જે અંગે ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યની વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો પકડાતા રહ્યા છે, ત્યારે આ વખતે એરફોર્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર પકડાયો છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે વોરંટ ઓફિસર એડજ્યુટન્ટ તરીકે ફરજ બજાવતા રવિકાંત બિદેશ્વરી સિંઘે ફરિયાદ નોંધાવી હતી કે પ્રાદેશિક પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત લોઅર ડિવિઝન ક્લાર્કની 3 પોસ્ટ માટેની લેખિત પરીક્ષા એરફોર્સ સ્ટેશન વાયુ શક્તિનગર પાલેજ ખાતે યોજવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે ભારતમાંથી આશરે 125 ઉમેદવારો પરીક્ષા આપવા માટે સવારે 7:30 વાગે પાલજ ખાતેના એરફોર્સ ખાતે આવ્યા હતા. પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોની હાજરીની એરફોર્સના સાર્જન્ટ દ્વારા વારાફરતી ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન એક ઉમેદવાર પવનકુમાર ઓમ પ્રકાશ રહેવાસી વોર્ડ નંબર 6 જોગીવાલા સિરસા હરિયાણાના આધાર કાર્ડ તથા પાન કાર્ડની ચકાસણી કરી તપાસ કરતા તેના અંડરવેરમાંથી મોબાઈલ ફોન, ઇયરપ્લગ ડિવાઇસ મળી આવ્યું હતું. તેની વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું સાચું નામ અમનકુમાર રમેશકુમાર કુલબાટી રહે સાંજરવાસ તાલુકો જિલ્લો ચારખી દાદરી પોલીસ સ્ટેશન બોંદકલા હરિયાણા હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેનું આધાર કાર્ડ અને પાન કાર્ડ અને કોલ લેટર પવનકુમાર ઓમપ્રકાશના નામના હતા, જે પવનની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો. જે અંગે ફરિયાદ આપતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.